હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ વેલકમ બેક ટુ યેટ અનધર વિડીયો. સો આજનો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે બિકોઝ હું જાઉં છું મારી ફેમિલી સાથે વેકેશન પર. સો મેં વિચાર્યું કે લાવો મારી ટ્રીપનો વિડીયો હું તમારી સાથે શેર કરું, દરેક નાની મોટી વાત તમારા લોકો સાથે શેર કરું. સો અત્યારે 9:30 થઈ ચૂક્યા છે અને હું અત્યારે નીકળી ગઈ છું. બસ હવે અમે લોકો નીકળવાની તૈયારીમાં છીએ અને તમે લોકો જોઈ શકો છો કે આજે મેં ડેનિમની શર્ટ પહેરી છે બિકોઝ આ ફ્રી સાઇઝ છે, તો અત્યારે સમરમાં આ વધારે સારી રહેશે અને થોડું કમ્ફર્ટેબલ બી રહેશે ટ્રાવેલિંગમાં. સો આજનું મારું આઉટફિટ ચેક. સો એની ફર્ધર અડુ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. That's my way. સો બપોરના 1 વાગી ચૂક્યો છે અને અમે લોકો લંચ માટે આવ્યા છીએ. તો સો તમે લોકો અહીંનું લોકેશન જોઈ શકો છો, એકદમ બહુ જ બ્યુટીફુલ છે. સો લોકેશન બી બહુ સારું છે. હવે જોઈએ કે ફૂડ કેવું છે, બટ મને બહુ જ ભૂખ લાગી છે. સો જોઈએ કે અંદર શું છે અને કઈ ટાઈપનું ફૂડ છે, બટ લોકેશન તો એકદમ બેસ્ટ છે. સી સો જોઈએ કે ફૂડ કેવું છે, બાકી લોકેશન મસ્ત. That's my way. બટ ફૂડ ઓકે હતું. સો પૂછીએ મારા મામીને કે એમને અહીંનો ફૂડનો ટેસ્ટ કેવો લાગ્યો. સુપર, બહુ સરસ. મને ના ગમ્યું બટ એમને ગમ્યું બિકોઝ એમને જે સબ્જી ઓર્ડર કરી હતી એ એમના ટેસ્ટ પ્રમાણે સારી હતી. બટ હું બહુ સ્વીટ નથી ખાતી, સો સારું નહોતું. બટ એ સ્વીટ ખાય છે તો એમને ગમ્યું. સો ઓકે હતું. ત્રિષા, તારી સ્કિન કેર ટ્રીટમેન્ટ પતી ગઈ? તો દેખાય ઓકે, કઈ નહીં, હું પછી લઈ લઈશ. એમ કઈ મને દેખાય તો આવા કામ નહીં. હાય, ક્યાં ગઈ મમ્મી? ઓ હતા ગઈ. અત્યારે 5 વાગી ચૂક્યા છે અને અમે લોકો ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ અમારી હોટલ પર. એન્ડ ગેસ વોટ કે મારી હોટલનો રૂમ એટલો બધો એસ્થેટિક એન્ડ બ્યુટીફુલ છે
કે હું એટલી બધી ખુશ છું કે હું 2 દિવસ આ હોટેલમાં છું. સો થેન્ક ગોડ કે અત્યારે વેકેશનના હિસાબે બહુ જ બધું બુકિંગ હતું, બટ ફાઇનલી આટલી સારી હોટલમાં અમને જગ્યા મળી ગઈ. સો થેન્ક ગોડ. તો હું તમને ફટાફટ એક નાનો રૂમ ટૂર આપી દઉં છું. સો લેટ્સ ગો. ઓફ ઓલ આ મેઇન ડોર છે એન્ડ દેન અહીંયાથી રૂમ સ્ટાર્ટ થાય છે. સો રૂમમાં તમે જેવી રીતે એન્ટર થાવ એટલે લેફ્ટ સાઈડ આ એક અલમીરા છે, કબટ, કે જેમાં તમે તમારા ક્લોથ્સ છે એ અંદર રાખી શકો છો, તમારી બેગ્સ વગેરે. બટ હજી અમે અંદર કંઈ મૂક્યું નથી, એ અમે પછી હમણાં સેટ કરી લેશું. એન્ડ દેન રાઈટ સાઈડ અહીંયા વોશરૂમ છે એન્ડ વોશરૂમ બી લેટ્સ સી. સો વોશરૂમ બી બહુ જ ક્લીન એન્ડ બ્યુટીફુલ છે. સો આ વોશરૂમ છે એન્ડ લેટ્સ ગો. અંદર જઈએ એટલે જેવા તમે વોશરૂમમાંથી અહીંયા જાઓ એટલે અહીંયા મારો ફેવરિટ છે એક ફૂલ સાઇઝનો મિરર, કે જેમાં હું રોજ મારું ઓટીટી એન્ડ મારા ફૂલ સાઇઝના સેલ્ફી ફોટોઝ ક્લિક કરી શકું છું, વિડીયોઝ બનાવી શકું છું એન્ડ મારી બ્યુટીફુલ ફેસને હું જોઈને ખુશ થઈ શકું છું. સો આ ફૂલ સાઇઝનું મિરર મને સૌથી વધારે ગમ્યું છે અહીંયા. એન્ડ દેન એનાથી આગળ જાઓ એટલે દેટ્સ પેઇન્ટિંગ. આ બધો અમારો લગેજ છે, જે આ બધું લગેજ અમે અહીંયા સેટ કરી દેવાના છીએ. એન્ડ ત્યાંથી આગળ જઈએ એટલે ચા બનાવવા માટેનો સામાન છે, એક મિની ફ્રીઝ બી છે જેમાં અમે પાણી એન્ડ કોલ્ડ ડ્રિંક્સ છે એને ઠંડુ થવા મૂક્યું છે. એન્ડ દેન ટીવી, બ્યુટીફુલ પ્લાન્ટ, બેડ, એસી એન્ડ આ સોફો તો જાન છે, એનો કલર મારો ફેવરિટ છે. એન્ડ થોડી ઘણી ફર્નિચર એન્ડ સૌથી વધારે પ્રીટી છે આ લાઇટ્સ. એન્ડ તમે જોઈ શકો છો કે અહીંયા બાલ્કની છે. સો બાલ્કનીમાંથી ફૂલ વ્યૂઝ જોઈએ તો અહીંયાથી નીચે આખું દ્વારકા દેખાઈ શકે છે આપણને બાલ્કનીમાંથી. સો નીચે પેલી જોઈ શકો છો એ અમારી ગાડી પાર્ક છે. હે લવ યુ ક્યુટી, લવ યુ લવ યુ લવ યુ. તો આવી રીતે અહીંયાથી બાલ્કનીમાં વિન્ડોમાંથી તમને આખું જ દ્વારકા દેખાઈ શકે છે. એન્ડ આ મેઇન બજાર જ છે, નીચે મેઇન બજાર જ છે, મેઇન બજારમાં જ હોટેલ છે. સો એ ગુડ થિંગ છે કે આપણને કોઈ બી આપણી વસ્તુ જે કાંઈ બી જોઈતી હોય એ નીચે મળી જાય છે. બટ અત્યારે હું આને બંધ રાખીશ. એન્ડ આ છે ફૂલ રૂમ. સો દેટ્સ ઇટ. અહીંયાથી બહાર નીકળતા જ 401 એન્ડ બાજુમાં જ અમારો રૂમ છે, બટ એ હું નહીં ખોલું અને એ હું નહીં બતાવું બિકોઝ એ બિગ બોસનો રૂમ છે. સો એમાં એન્ટ્રી નથી. સો નહીં ગાઈઝ, અત્યારે લેટ નાઇટ થઈ ચૂકી છે એન્ડ મને નથી લાગતું કે વિડીયોમાં કાંઈ છે. એન્ડ મારે આ વિડીયો બહુ જ મોટો નથી કરવો, મારે એને પાર્ટ 1 પાર્ટ 2 માં ડિવાઈડ કરવો છે. સો આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. મેક શ્યોર કે તમને આ વિડીયો જોવો ગમ્યો હોય. જો વિડીયો જોવો ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. એન્ડ મને મારા ઇન્સ્ટાગ્રામ પર બી ફોલો કરી લેજો, કેમ કે મારી બાકીની રીલ ઇન્સ્ટાગ્રામ પર હું પોસ્ટ કરીશ. સો એનું હેન્ડલ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. એન્ડ પ્લીઝ સપોર્ટ કરજો મને. એન્ડ હું આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું પાર્ટ 1નો. એન્ડ પાર્ટ 2 કાલે મોર્નિંગથી હું કન્ટિન્યુ કરીશ. સો સ્ટે ટ્યુન્ડ.